જય હિન્દ મિત્રો। તો આજના વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે, ત્યારે હવે આપણે મોક ટેસ્ટ લઈને આવી ગયા છે। તો તે ટેસ્ટ નંબર બીજો લઈને આવી ગયા છે। મોક ટેસ્ટ એક આપણી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી અપલોડ થઈ ગયો છે અને મોક ટેસ્ટ બીજો આપણે ચાલુ કરીશું। જે કુલ પ્રશ્નો રહેશે 30, તેનો સમય રહેશે અંદાજે 30 મિનિટનો સમય વિડીયો બનશે। તો તેનો ટોપિક રહેશે ઇતિહાસ વિશેનો। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને મોક ટેસ્ટ આપવાની તમે પ્રયત્ન કરશો। જવાબ હું તમને પહેલાં નહીં આપું, પછી જવાબ આપી દઈશું, જેથી તમને જેટલા આવડે તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો જે પ્રશ્નો તમને આવડે તે। તો હવે આપણે ટાઈમ ન બગાડતા વિડીયો આગળ ચાલુ કરીએ। તો વિડીયોમાં તમે આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો, ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની તમામ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર સૌપ્રથમ આવતી રહેશે અને હવે મોક ટેસ્ટને લગતી અપડેટ પણ આવતી રહેશે। ગમે તે ભરતીની અપડેટ હશે તે પણ આવશે। તો આપણે મોક ટેસ્ટ ચાલુ કરીએ। તો કે સૌપ્રથમ પ્રશ્ન જોઈએ તો કે ભારતના બંધારણમાં સૌરાષ્ટ્ર રાજ્યને કયા વર્ગમાં મૂકવામાં આવ્યું હતું? તો કે ભારતના બંધારણમાં સૌરાષ્ટ્રની રાજ્યને કયા વર્ગમાં મૂકવામાં આવ્યું હતું? તો તેનો જવાબ શું આવશે તે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને થોડીક વાર વિચારો, પછી આપણે આગળ તેનો જવાબ જોઈએ। તો તેનો જવાબ આવશે બી વર્ગ। તો કે બી વર્ગમાં મૂકવામાં આવ્યું હતું, કારણ કે ભારતના બંધારણમાં ગુજરાતના કચ્છ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે સી વર્ગમાં મૂક્યું। તો બીજો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને વેગ આપનાર પ્રેરણા કોણ હતા? આ પ્રશ્ન જુનિયર આસિસ્ટન્ટ 2017ની અંદર પૂછાઈ ગયેલો છે। તો તેનો જવાબ તમે વિચારો અને કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને પછી આપણે જોઈએ વિડીયોમાં આગળ। તો તેનો જવાબ આવશે છોટુભાઈ પુરાણી। ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમ કોણે શરૂ કર્યું? તો ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમ કોણે શરૂ કર્યો હતો? તો તેનો જવાબ આવશે મહિપતરામ રૂપલામ નીલકંઠ। ચોથો પ્રશ્ન જોઈએ તો કે સ્વતંત્રતા ચળવળમાં ગાંધીજીની કલંકિત ઘટના કઈ ગણાય છે? તો કે સ્વતંત્રતા ચળવળમાં ગાંધીજીની કલંકિત ઘટના કઈ ગણાય છે? તો તેનો જવાબ આવશે ગાંધી ઇરવિન કરાર। જે ગાંધી ઇરવિન કરાર 5 માર્ચ 1931ના રોજ થયો હતો। તો જે પ્રશ્ન હું તમને લખું તે તમે નોંધ પણ કરતા રહેજો, જેથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે જ આપણે યુટ્યુબ ચેનલ પર આવતા હોય છે તેથી। અને જો પણ કંઈ તેઓને અનુભવી લાગતું હોય તે હું તમને નીચે પણ જણાવતો રહું છું। તો પાંચમા પ્રશ્ન જોઈએ તો કે 1953માં મહાગુજરાતની માંગણીને કોણે નકારી કાઢી હતી? તો આ પ્રશ્ન જીએસઈટીમાં 2014ની અંદર પૂછાઈ ગયેલો છે। 1953માં મહાગુજરાતની માંગણીને કોણે નકારી કાઢી હતી? તો તેનો જવાબ આવશે મોરારજી દેસાઈએ। તો હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલ બારડોલી સત્યાગ્રહની આગેવાની સંપત્તિ આપી? આ મ્યુનિસિપલ ચીફ ઓફિસર વર્ગ 2ની અંદર 2017ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની સંમતિ આપી? તો તેનો જવાબ આવશે કુંવરજી ભાઈ, જે બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો। આગલો પ્રશ્ન જોઈએ, કોણે ફેબિયન આંદોલનના પ્રસ્તાવ હતા? આ પ્રશ્ન આઈએસ પ્રેરણા 2005ની અંદર પૂછાઈ ગયેલો છે। તો તેનો જવાબ આવશે એની બેસન્ટ। તો કે કોમનવેલ્થ પત્ર શ્રીમતી એની બેસન્ટે શરૂ કર્યું હતું। આગલો પ્રશ્ન આઠમો, વિરમગામ જકાતબારી કોણે બંધ કરાવી હતી? વિરમગામ જકાતબારી કોણે બંધ કરાવી હતી? તો તેનો જવાબ આવશે ગાંધીજીએ। તો કે પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસ સ્થાન કીર્તિ મંદિર નામે જાણીતું છે। આગલો પ્રશ્ન નવમો, હિન્દ છોડો ચળવળમાં પકડાયેલા સત્યાગ્રહીઓને જેલમાંથી કોણે મુક્ત કર્યા? તો કે હિન્દ છોડો ચળવળમાં પકડાયેલા સત્યાગ્રહીઓને જેલમાંથી કોણે મુક્ત કર્યા હતા?
તો તેનો જવાબ આવશે લોર્ડ વેવેલ. તો કે ભારત છોડો આંદોલન કિપ્સ પ્રસ્તાવની પ્રતિક્રિયા રૂપે થયું હતું. 10મો પ્રશ્ન જોઈએ તો કે ગાંધીજીના બીજા વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા? તો તેનો જવાબ આવશે વિનોબા ભાવે. જે વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવે હતા. 11મો પ્રશ્ન જોઈએ તો કે સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને જીવનચક્ર બનાવવામાં આવ્યું હતું. આ જીવનચક્ર બનાવનારનું નામ જણાવો. આ પ્રશ્ન સુપરવાઇઝર 2019ની અંદર પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ આવશે વિનોબા ભાવે. જે વાલીપણાનો સિદ્ધાંત ગાંધીજીએ રજૂ કર્યો હતો. 12મો પ્રશ્ન જોઈએ તો કે પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર વર્તમાન ક્યાંથી શરૂ થયું? તો તેનો જવાબ આવશે અમદાવાદ. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર અમદાવાદ ઈસવીસન 1849માં શરૂ કરવામાં આવ્યું. એટલે કે સૌપ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર 1849માં શરૂ થયું હતું. એટલે કે અમદાવાદથી શરૂ કરવામાં આવ્યું હતું. તો મહાત્મા ગાંધીજીએ ગુજરાતને કઈ લડતનું ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું? ટેટ 2017ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ટેટ 2ની. તો તેનો જવાબ આવશે અમદાવાદ મિલ સત્યાગ્રહ. તો કે અમદાવાદ મિલ મજૂર આંદોલન 1918માં થયું હતું. એટલે કે મિલ આંદોલન 1918ની અંદર થયું હતું. 14મો પ્રશ્ન હિન્દ છોડો આંદોલનના સમર્થનની રેલીમાં ગુજરાત કોલેજ પાસે કોણ શહીદ થયા? હિન્દ છોડો આંદોલનના સમર્થનમાં રેલીમાં ગુજરાત પાસે કોણ શહીદ થયા હતા? તો તેનો જવાબ આવશે વિનોદ કિનારીવાળા. તો કે હિન્દ છોડો આંદોલનના સૌપ્રથમ શહીદ ઉમાકાંત કડિયો હતા. 15મો પ્રશ્ન હરિપુરામાં રચાયેલી રાષ્ટ્રીય યોજના સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો તેનો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. સ્વદેશી ચળવળ વખતે ભૂતત્રોડ સાગર પુસ્તક વાંચીને કોણે સ્ટેમ્પની સહાય કાર્બન પેપર અને ચા સાકરની ગોળીઓ બનાવી હતી? તો તેનો જવાબ આવશે બળવંતરાય પંડ્યા. 17મો પ્રશ્ન 18મી સદીના ઉત્તરાર્ધમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી? જિલ્લા શિક્ષણ અધિકારી 2017ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ આવશે મુલ્કગીરી. તો કે હિન્દ સેવક સમાજ છોડીને કયા મહાનુભાવ હોમ રૂલ લીગ અર્થાત સ્વરાજની ચળવળમાં જોડાયા? તો તેનો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. તો કે ઈસવીસન 1938માં નું હરિપુરા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો તેનો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝે હરિપુરામાં રાષ્ટ્રીય યોજના સમિતિની રચના કરી હતી. શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા? આ પ્રશ્ન PSI 2012ની અંદર પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ આવશે ખેડા સત્યાગ્રહ. તો કે ખેડા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે. ભારતીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? PSI 2017ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ આવશે વ્યોમેશચંદ્ર બેનર્જી. તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના હુમે કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન અંગ્રેજો સંપૂર્ણ રીતે ભારત છોડવાનો બ્રેક ડાઉન પ્લાન કોણે રજૂ કર્યો હતો? તો તેનો જવાબ આવશે લોર્ડ વેવેલ. તો કે ડિકી બર્ડ યોજના લોર્ડ માઉન્ટ બેટને તૈયાર કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન લંડન ખાતે યોજાયેલ ત્રણેય ગોળમેજી પરિષદોમાં કોણે ભાગ લીધો હતો? GPSC વર્ગ 3ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે A અને B બંને, એટલે કે બાબા સાહેબ આંબેડકર અને તેજ બહાદુર સપ્રુ. નેક્સ્ટ પ્રશ્ન તો કે વર્ષ 1946માં બનેલી વચગાળાની
સરકારમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે કયો હોદ્દો હતો? આ પ્રશ્ન IAS 2006ની અંદર પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ આવશે ખાણ અને કૃષિ. તો વચગાળાની સરકારની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. નેક્સ્ટ પ્રશ્ન, બંગાળના ભાગલા રદ કર્યા તે સમયે ભારતના વાઇસરોય કોણ હતા? જિલ્લા શિક્ષણ અધિકારી 2017ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. અને હવે આપણે તેનો જવાબ જોઈએ તો કે લોર્ડ હાર્ડિંગ. તો બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને કર્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં સામાજિક સુધારણા જંગની શરૂઆત ખાલી જગ્યાથી થયેલ ગણાય છે? તો નાયબ નિયામક વર્ગ 3 2017ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે દુર્ગારામ મહેતા. તો માનવ ધર્મ સભાના સ્થાપક દુર્ગારામ મહેતા હતા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ તરીકે કોણે સરખાવી છે? તો આ પ્રશ્ન તલાટી ક્રમ મંત્રી 2014ની અંદર પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. તો કે દાંડી યાત્રા 25 દિવસ ચાલી હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી તેના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા? ફિમેલ હેડ વર્ક 2017ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ આવશે અનસુયાબેન. નેક્સ્ટ પ્રશ્ન, દાંડી યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ? CPSC વર્ગ 1 2014ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ આવશે કનુભાઈ દેસાઈ. દાંડી યાત્રામાં ગાંધીજીના પરિવારના ગાંધીજી સહિત કુલ 5 સભ્યો હતા. નેક્સ્ટ પ્રશ્ન, યુગાંતર પત્રિકા કોણે શરૂ કરી? તો તેનો જવાબ આવશે બારિન્દ્ર ઘોષ. બારિન્દ્ર ઘોષને ક્રાંતિકારી ચળવળ માટે અરવિંદ ઘોષે દીક્ષા આપી હતી. નેક્સ્ટ પ્રશ્ન, કેબિનેટ મિશનમાં કયા સભ્યો હતા? તો તેનો જવાબ આવશે આપેલ તમામ. સર સ્ટેફર્ડ એવી પેથિક લોરેન્સ. તો કે કેબિનેટ મિશન સર સ્ટેફસ્કિપ્સની અધ્યક્ષતામાં ભારત આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી? સિનિયર ક્લાર્ક 2007ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ જોઈએ તો કે ડાયાભાઈ મહેતા. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા? તલાટી કમ મંત્રી અમદાવાદ 2017ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે મુલ્લાભાઈ દેસાઈ. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? તો તેનો જવાબ આવશે જેપી કૃપલાણી. નેક્સ્ટ પ્રશ્ન, જાન્યુઆરીના રોજ લીંબડીમાં કાઠિયાવાડી રાજકીય પરિષદ કોની આગેવાની હેઠળ યોજાયું હતું? તો તેનો જવાબ આવશે દરબાર ગોપાળદાસ. તો કે લીંબડીમાં જવાબદાર રાજતંત્રની માગણી રસિકલાલ પરીખે હતી. નેક્સ્ટ પ્રશ્ન, તો કે ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતના વાઇસરોય તરીકે કોણ હતા? આ પ્રશ્ન જિલ્લા શિક્ષણ અધિકારી 2017ની અંદર પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે લોર્ડ વેલિંગ્ટન. નેક્સ્ટ પ્રશ્ન, તો કે ભારતના સ્વતંત્ર આંદોલન દરમિયાન કોંગ્રેસના જહાલવાદી અને મવાળવાદી જૂથો વચ્ચે 1906માં થોડા સમય માટે સમાધાન કરાવવામાં કયા નેતા સફળ થયા હતા? આ પ્રશ્ન રોજગાર અધિકારી વર્ગ 2 2012ની અંદર પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે દાદાભાઈ નવરોજી. તો નવો સુધારો નહીં પરંતુ પુનઃ સ્થાપનામાં માનનાર કોંગ્રેસીઓનો જહાલવાદી પક્ષ હતો. નેક્સ્ટ પ્રશ્ન, તો ખેડા સત્યાગ્રહની શરૂઆત થઈ હતી ત્યારે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? તો આ પ્રશ્ન હેડ ક્લાર્ક 2017ની અંદર પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ આવશે ગાંધીજી. તો કે વાસ્તવમાં ખેડા સત્યાગ્રહની શરૂઆત મોહનલાલ પંડ્યાએ કરી હતી. તો કે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે
એક સમયમાં ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? સિનિયર ક્લાર્ક 2017ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે વડોદરા. તો કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રેરણા અરવિંદ ઘોષ હતા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે કયા એક ક્ષેત્રમાં 1857ના વિપ્લવની અસર થઈ ન હતી? આ પ્રશ્ન IAS 2005ની અંદર પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે ચિત્રોડ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે ગુરુ વિદ્યા મેં ગોવિંદ ગોકુળનાથ નગુરા મન્ને કાલી નાથ કોની કાવ્ય પંક્તિ છે? તેનો જવાબ આવશે અખો. તો કે અખાનું મૂળ નામ અક્ષયદાસ રૈયાદાસ સોની હતું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે દેવાધિદેવ શિવજીના 28મા અવતાર ભગવાન લકુલિશનું જન્મસ્થળ જણાવો. આ પ્રશ્ન આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર 2021ની અંદર પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે કાર્યબરોહ. નેક્સ્ટ પ્રશ્ન સિપાહી વિદ્રોહના સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો તેનો જવાબ આવશે લોર્ડ કેનિંગ. તો ઈસવીસન 1857માં વિપ્લવની યોજના સૌપ્રથમ લંડનમાં ત્યારબાદ બિઠુરમાં ઘડાઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? GPSC વર્ગ 3 2015ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે ચીમનભાઈ પટેલ. નવનિર્માણ આંદોલનની શરૂઆત LD એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલથી થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન કોના મતે રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો દલીલ અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો? ટેટ 2 2014ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે ગાંધીજી. તો કે અંગ્રેજોના રોલેટ એક્ટ કાયદાને કાળો કાયદો કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન તો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના સમિતિમાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો કે GPSC વર્ગ 3ની અંદર DYSO 2011ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે મગનલાલ બખતચંદ શેઠ. તો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના એલેક્ઝાન્ડર કિનલોગ ફાર્બસે કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન તો કે ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેનાર ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો કે બાબુભાઈ જસભાઈ પટેલ. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત 17 ઓક્ટોબર 1940ના રોજ થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન તો કે સરોજિની નાયડુના ધરપકડ પછી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? તો તેનો જવાબ આવશે મીઠીબેન પટેલ. ધરસણા સત્યાગ્રહ 21 મે 1930ના રોજ થયો હતો. નેક્સ્ટ પ્રશ્ન ગાંધીજીએ કયા આંદોલન વખતે કેસરે હિન્દ તથા અન્ય ચંદ્રકો અંગ્રેજોને પાછા આપી દીધા હતા? તો તેનો જવાબ આવશે અસહકાર આંદોલન. અસહકાર આંદોલન વખતે ઢસાના દરબાર ગોપાલદાસે ગાંધી ત્યાગ કરીને દેશને સમર્પિત થયા હતા. તો છેલ્લો પ્રશ્ન જોઈએ તો કે બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત માટેની માંગણીવાળા મહાગુજરાત આંદોલનના અગ્રણી કોણ હતા? તો આ પ્રશ્ન રેન્જ ફોરેસ્ટ ઓફિસર 2010ની અંદર પૂછાયેલો છે. તો તેનો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. તો કે મહાગુજરાત ચળવળના પ્રેરણા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ નૈનપુરમાં આવેલો છે. તો આજે આપણે 50 પ્રશ્નો જોયા જે મોસ્ટ IMP હતા તે ઇતિહાસ વિશેના. અને આવા જ પ્રશ્નો મોક ટેસ્ટ હું તમને અઠવાડિયામાં એક વખત આપણે યુટ્યુબ ચેનલ પર આવી જશે. અને જો તમે વધુ પ્રતિસાદ અને વધુ વિડીયોને શેર કરશો તો જેમ બને તેમ જો અઠવાડિયાની દરરોજનો એક પણ મોક ટેસ્ટ લઈને આવશું. જેમ તમે વધુ વિડીયોને શેર કરશો તેવી તમે વધુ તમારા માટે મોક ટેસ્ટ લઈને આવશો. તો વિડીયોને ખાસ શેર કરવાનું ના ભૂલતા. અને આવો તમે વધુને વધુ સપોર્ટ કરો તેવી અમને આશા છે. તો અમને આશા છે કે તમે અમારી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો. તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા. અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બીજી આવા મોક ટેસ્ટ આવતા રહે તે તમને સૌપ્રથમ નોટિફિકેશન મળી રહે. તો વિડીયોને છેલ્લા સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવો ને આવો મને સપોર્ટ કરતા રહેજો. અને તમારા મિત્રો સુધી ખાસ તમારી પાસે જેટલા વોટ્સઅપમાં ગ્રુપ હોય ગમે તે ગ્રુપ હોય તો તમે આ વિડીયોને શેર કરો તમારા દરેક ગ્રુપની અંદર. અને તમારા વોટ્સઅપ સ્ટેટસમાં પણ રાખી શેર કરો જેથી આપ બીજા વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકે મોક ટેસ્ટનો. અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ છે ત્યારે. તો બસ આભાર. જય હિન્દ જય ભારત.